એટલે ધારો કે એ ઉપરથી ઉતરતી હોય તો જે બ્લોકેજીસ એની મેળે કાઢે કે એની માટેથી આપણે કંઈ ના, એટલે એ ઘણી વસ્તુ શુદ્ધ કરી દે. એમાં તો એ તો એની રીતે શુદ્ધ કરી દે. પછી આપણો પુરુષાર્થ, આપણે કેટલી ગાંઠો બાંધી છે એ અલગ વસ્તુ, અને આપણો પ્રાણમય કોષ આખો ખોલવાનો હોય, એટલે એનો રસ્તો ખોલવાનો હોય. આપણા પ્રાણમય કોષની અંદર બ્લોકેજીસ હોય તો એ ખોલવાના હોય, પણ છતાંય આ મદદ કરે ખોલવામાં. એટલે ઓલા પ્રાણમય કોષના બ્લોકેજીસથી આપણે કેવી રીતે ખોલવાના? એ ટેન્શનથી જ કે બીજું કંઈ? ના, એટલે ખાલી તમારી સભાનતાથી. આ એનર્જી જ્યાં જરૂર છે ત્યાં વહી જાય ને, બસ કોઈને હીલિંગ કરી દે અથવા હા. જે ક્લિયર કરવું. આમ કેટલી ના, આપણે તીરની જેમ કંઈક આમ સુમ મદે એવું હોય ને એવું થાય. એવું ના, અહીંયા આપણે કુદરતી રીતે કેવું થાય છે કે કોઈ પણ વ્યક્તિઓ આવે ને એટલે એને અનુરૂપ એને એનર્જી મળવા માંડે, અથવા 5 વખત 10 વખત આવે ને પછી એની અંદર સ્ટાર્ટ થવા માંડે અંદર જવા માટેનું. એટલે એ આપણે જોતા રહી જાય કે આ શું કરે છે એમ. નીતાબેન તો મને જેટલી વાર ફોન કરે ને હા, એટલી વાર એમ કહે કે બહુ બદલાવ આવે છે ભાઈ, મારા બહુ બદલાવ આવે. ને પણ ઓમ સાચું કહું ને, સાચો નકશો મળતો નથી બહારના જગતમાં. માણસની કામના એટલી હોય છે કે માણસને સાચું જ્ઞાન આપવાને બદલે પોતાની પૂજા કરવા માટે, પોતાની એનર્જી આવી રીતે કામ કરે છે બધું કરવા માટે થઈને એને પોતાના જ કામના હોય, તો એ સાચો નકશો, અને એને ખબર ન હોય સાચો નકશો. તો તમને વારે વારે જ કહ્યું કે આપણે તો એ ઠપકો મારવા માટે માણસ માઇન્ડ તો રેડી જ હોય કે મને આ અનુભૂતિ થઈ ગઈ, પણ છતાંય એવું જ થતું હોય, એવું જ કરતા હોય માણસો. હે, જેમ તમે વારે વાર કીધું છે કે માઇન્ડને તો ફટાફટ ઓલું થપ્પો મારી દેવા છે, મને આ અનુભૂતિ થઈ ગઈ, મારી તો આ લેવલે હું પહોંચી ગયો. અને આ સાંભળીને પણ છતાંય માણસ એ જ વારે વાર કરતા હોય. એટલે આપણા માટે સામે એક લાઈવ મોડેલ આપ્યું હોય ભગવાન, એવું થાય ને. અને આમ થઈ ગયું એટલે ચિત્તના પ્રદેશમાં પછી વાત કરતા કરતા નીકળો કે ના, તો મનના પ્રદેશની જ વસ્તુ છે, પણ એમને કઈ ને કઈ ના, એટલે યંત્રની રચનાનો વિભાગ એવો છે કે એ જે સાયકોલોજીકલ વસ્તુ હોય ને એ એને આધ્યાત્મિક વસ્તુ કરી દે. એ યંત્રનો ભાગ છે જેથી તમે ગતિ ન કરી શકો. એટલે એ તો હંમેશા રહેશે જ. ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન જ્યારે આવે ને ત્યારે ખબર પડે. એટલે ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન બહુ ક્યારેક કોક લોકોમાં આવતું હોય કે જેની અંદર રિયલી પોતાની સેલ્ફને ઓળખે કે અહીંયા હું ભૂલ કરું છું, અહીંયા ભૂલ કરું છું, અહીંયા ભૂલ કરું છું. પણ એ કૃપાને પોતાના પુરુષાર્થને મંદ પાડી દે એવું ન કરે એમ. પછી આપણને બીજા કરતા થોડું વધારે થતું હોય તો વધારે એવું લાગે ને કે મેરા પૂછ તો મેં તો આગે ही हूं. આપણા સાયકોલોજીને લીધે આપણા અંદરના જે પ્રવાહો, પ્રાણના પ્રવાહો છે ને એ બ્લોકેજીસને લીધે અટકી ગયા હોય, એને લીધે અમુક પ્રકારના દુખાવા થાય, અમુક પ્રકારના રોગો થાય, એ ટાઈપ. એટલે મેડિટેશન દ્વારા છે ને પ્રાણવાહક નાડીઓ ખુલી જાય. સાયકોલોજી ને કંઈક અંશમાં આપણે સમજી શકીએ કે આપણા આગ્રહ, આપણી માન્યતાઓને સમજી શકીએ અને આપણે રિલીઝ કરી શકીએ કે આની કઈ જરૂર નથી. તો એ રીતે ફાયદો થાય. હમણાં જ કઈક આપણે વાત થઈ ને, એ કે ઓલા તમારે ના તમારી વાત થઈ હતી કે તમે એટલે તમે સ્કૂટર લઈને સીધો ડાયરેક્ટ રીતે ત્યાંથી વયા જાવ એમ એને હવે ઈ વિચારે એને મને નહોતો કે વાત નહોતી કરી પેલા, ખબર નહીં, એનો વિચાર મારી અંદર આવી ગયો હતો. એટલે એને જયારે વિચાર કર્યો મેં કીધું આ તમને ક્યારે વિચાર આવ્યો હતો? એટલે હા, એટલે વેલો મને પેલા કહી હા તો ઈ વિચાર મારી અંદર આવી ગયો હતો. એટલે મને ખબર નહીં કે કોનો હશે. પછી એને વાત કરી ત્યારે ખબર પડી કે આ તો એનો છે. આવું તો સતત થયા જ રાખતું હોય એમ. બીજાના વિચાર આપણી અંદર દાખલ થઈ ગયા હોય એમ. એટલે દૂર શ્રવણ થવા માંડે જ્યારે બધું ખુલી જાય. હા, ત્યારે કોકના એસી ના દૂરના અવાજ ને બધા એસી કરતા કોક વાત કરતું હોય ને ક્યાંક કનેક્શન કેમ આપણે ઓટોમેટિકલી કોક વખત થાય, આ કોક વખત થઈ જાય, એ ટાઈપનું થઈ જાય. એ જ રીતે ક્યાં હોય ને ક્યાં વિચાર પકડાઈ જાય.